નવસારીની તમાકુથી વ્યસન મુક્તિ કરાવતી સેવાભાવી સંસ્થા મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા નવસારીના ટાટા હોલ ખાતે તમાકુના દૂષણ સામે ચેતવણી આપતા નાટકોની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીની મુસ્કુરાહટ સંસ્થા છેલ્લા 10 વર્ષથી તમાકુના વ્યસનવાળા લોકોને તમાકુ છોડાવી અને વિનામૂલ્યે ટોનિક પણ પૂરું પાડતી આવી છે. અને આ વર્ષે સંસ્થાના 10 વર્ષ પૂરા થતા મુસ્કુરાહટ સંસ્થા દ્વારા નાટ્ય લેખન અને નાટકોની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેનો સ્કૂટીની રાઉન્ડ અગ્રવાલ કોલેજ ખાતે યોજાયો હતો અને તેમાં પ્રથમ 3 આવનાર નાટકો શનિવારે રાત્રે ટાટા હોલ ખાતે ભજવવામાં આવ્યા હતા. આ તમામ નાટકો તમાકુ છોડો જિંદગી માણોના સંદેશ સાથે યોજાયા હતા, જ્યારે સમગ્ર દેશમાં ગુટકા બનાવતી કંપનીઓ મોટી જાહેરાતો આપી લોકોને વ્યસનના રવાડે ચડાવે છે, ત્યારે મુસ્કુરાહટ જેવું એક સામાન્ય એનજીઓ તમાકુના વ્યસનથી લોકોને મુક્ત કરવા માટે અનેક જાતના પ્રયાસો કરી રહ્યું છે, તે ખરેખર અભિનંદનને પાત્ર છે. ત્યારે શનિવારે ટાટા હોલના ભવ્ય સ્ટેજ ઉપર 3 કોલેજોના 3 નાટક ભજવાયા હતા, જેમાં શરૂઆતમાં ઉપસ્થિત આગેવાનોએ સરસ્વતી વંદના કરી દીપ પ્રાગટ્યથી આ પ્રોગ્રામની શરૂઆત કરાવી હતી, જેમાં મંચ પરથી ઉપસ્થિત જીમી મહેતા, પિયુષ ભટ્ટ, રૂમી બાળિયા, યસદી કોન્ટ્રાક્ટર તેમજ સલીલ ઉપાધ્યાય અને પંકજ પાઠક જેવા મહાનુભાવોએ પ્રસંગને આધારિત વક્તવ્ય રજૂ કરી લોકોને તમાકુથી દૂર રહેવા માટે અપીલ પણ કરી હતી. મુસ્કુરાહટ સંસ્થાના ચેરમેન યસદી કોન્ટ્રાક્ટર અને તેમની ટીમનો આ પ્રકારના સત્કાર્યો કરવા બદલ આભાર માન્યો હતો. આ સમગ્ર સ્પર્ધામાં એનએમ એગ્રીકલ્ચર કોલેજના નાટકનો પ્રથમ નંબર, એસએસ અગ્રવાલ કોલેજના નાટકનો બીજો નંબર તેમજ બીબી બારિયા કોલેજમાં નાટકનો ત્રીજો નંબર આવ્યો હતો, જેમાં જજ તરીકે ખ્યાતનામ નાટ્યકાર સલીલ ઉપાધ્યાય તેમજ પંકજ પાઠક ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુનાફ કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. એની હાલત પણ મારા જેવી થઈ જશે તો પપ્પા આપણે કંઈક તો કરવું પડશે. કંઈક તો કરવું પડશે. યશભાઈ, what is this? રાકેશભાઈ, what is this? સિગરેટ પીવે છે સરકારને જેનો સરપંચ હોય આ પછી મારી રીતે તમારા ઘરે નહીં આવે એટલે એ સરપંચ જોડો આવ્યો તો પણ તમે તમારો મન ટીલ તોડી મારું શું કામ થયું અહીંયા ઉપર બોલ મને કેન્સર નથી. ના બાપા કબજિયાત છે. એ તો મને ખબર છે. પૂજ્યનું રાખો અને જય સિગરેટ પીવે છે. જય સિગરેટ પીવે છે આનું મારે શું કરવું? કેન્સર. યશભાઈ, ચિંતા કરો ના યશભાઈ, ચિંતા કરો ના. ખાલી કેન્સર હશે. ખાલી કેન્સર. યશભાઈ છેલ્લા સ્ટેજ નું કેન્સર. આપણે સિગરેટ પીધી અને આપણને બી કેન્સર થઈ ગયું તો ના આવે. આપણે કે તાર બાપા જ્યાં 20 વર્ષ સુધી સિગરેટ પીધી આપણે 1 મહિનામાં છોડી દેશું. 1 મહિનામાં કઈ ના થાય. પેલો સૂટ કાપીને જતો રોજ સવારે 5 વાગે દોડવા આવજો મારી જોડે. પપ્પા મરી ગયા છે મારા. મમ્મી, આજ પછી હું ક્યારેય સિગરેટ નહીં પીઉં. હવે શું પપ્પા ક્યાં? હું પણ આવી રીતે જતો રહ્યો તો મમ્મીને રિયાનું કોણ ધ્યાન રાખશે?
ચિંતા ના કર, હું છું ને. સિગરેટ હાથ પણ નહીં લગાવું. જો તે મારી કસમ ખાધી છે હવે સિગરેટ ના પીતો તું. ના મમ્મી, આજ પછી ક્યારેય નહીં આવું. સાંભળ તારા પપ્પા તારી આ સિગરેટની આદત છોડવા માટે બધું નાટક કરાવતા હતા. તેજસ હવે ઊભા થઈ જાઓ. પપ્પા શાંતિ જાઓ. તેજસ પપ્પા તેજસ હવે મોટા થશે ઉઠો. જય પપ્પા જય લે સિગરેટ પી ગયા. અરે ये पीलियर બધું સ્ટેશનું કીધું નથી છે પીવી. બધા સ્ટેશમાં હાથ કામ કરે નથી પીવી યાર મારે. પીલિયર અરે નથી પીવી. તું મારો મિત્ર છે. તને ભાન પડે છે શું થયું છે? તું મને આ સિગરેટ પીવડાવે છે. પહેલી વાર સિગરેટ તે જ મારા મોઢામાં મૂકી હતી ને કે પી જો, તારા બાપા પણ પીએ છે, કઈ નહીં કરે તો શું કહે જો જો. તારી સિગરેટે ક્યારે મારા પપ્પાનો જીવ લઈ લીધો ને, એની અમને ખબર જ ના. મારી મમ્મીને લઈને પૂછ શું હાલત છે એની. મારા તંબાકુના વ્યસનને છોડાવવા માટે મમ્મી પપ્પા બેન બધા નાટક કરતા. બધા નાટક કરીને મારા જેવા તંબાકુના વ્યસનખોરને સમજાવવા માંગતા હતા કે ભાઈ આ તંબાકુ અને એની અલગ અલગ પ્રોડક્ટ ફક્ત માણસનો જીવ નથી લેતી, એના આખા ને આખા પરિવારને બરબાદ કરી નાખે છે. મારા જેવા ડકોરને ભાન પડે ત્યાં સુધી તો તને ખબર નથી, ઘરના વડીલ છે ને એ ઘરના સૂરજ હોય, અને આજે મારા ઘરનો એક સૂરજ આત્મી રહ્યો. એમણે તો સિગરેટ મૂકી દીધી હતી ને. ના પૂરી બેન હમણાં સિગરેટ નહોતી મૂકી એ ચોરી છુપે સિગરેટ પીતા જ હતા આની કારણે એમને એક બ્રેન સ્ટ્રોક પણ આવી ચૂક્યો હતો એમણે મને તમને કહેવાની ના પાડી એટલે મેં ના કીધું અને આ વખતે એટલી ખતરનાક ઇન્ટેન્સિટીનો બ્રેન સ્ટ્રોક આવ્યો કે એક ક્ષણમાં મરી ગયો નવસારીમાં 1990-80ના દાયકાથી શરૂ થઈને 90ના દાયકા સુધી કદાચ તો 70ના દાયકાના અંત ભાગમાં શરૂ થયેલી લલિત કલા ટ્રસ્ટની સ્પર્ધા અને જુનિયર ફાઇન આર્ટની સ્પર્ધા ઘણું ચાલી પણ 90ના દાયકાના અધવચ્ચે બંધ થઈ ગઈ અને તે પાછી રિવાઇવ થઈ છે. એનું નિમિત્ત એક બહુ સારું કારણ બન્યું છે કે યુવાનોને તમાકુના વ્યસનથી મુક્ત કરવાનું અભિયાન યઝદી કોન્ટ્રાક્ટર અને એની ટીમે ઉપાડી લીધું છે, મુસ્કુરાહટ ટીમે. તો નાટક એક એવું માધ્યમ છે કે જેની વધારેમાં વધારે અસર લોકો પર થઈ શકે. મહાત્મા ગાંધીએ માત્ર 12 વર્ષની ઉંમરે સત્યવાદી રાજા હરીશચંદ્ર નાટક જોયું અને એનું જીવન બદલાઈ ગયું. તો ઘણા લોકોને અસર થાય અને એ નિમિત્ત બનીને બાળકો યુવાનો એ તમાકુના વ્યસનમાંથી એની નાકચૂડમાંથી છુટકારો મેળવે તો એનાથી રીવડું બીજું શું હોઈ શકે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ માત્ર લીગલ નહીં પરંતુ સોશિયો લીગલ કાર્યક્રમોમાં હંમેશા પાર્ટિસિપેટ કરતું હોય છે. કારણ કે જો સમાજમાં અવેરનેસ એટલે કે જાગૃતિ ફેલાશે તો ઘણા બધા દૂષણો દૂર થશે અને જેને કારણે આપણી હેલ્થ સિસ્ટમ તથા લીગલ સિસ્ટમ ઉપરનું જે ભારણ છે એ પણ દૂર થઈ શકશે. તમાકુનું વ્યસન એ માનવજાત માટે એક શ્રાપ સમાન છે, આપણે સૌ જાણીએ છીએ. એનાથી માત્ર માણસનું શારીરિક નહીં પણ પારિવારિક અને આર્થિક અધોપતન પણ થાય છે. તો આવા કાર્યક્રમો થતા રહે, આવા નાટકો થતા રહે, લોકોને આવા નાટકો જોઈને પ્રેરણા મળે અને તમાકુ નામના રાક્ષસથી એ લોકો દૂર રહે, બચી શકે તો સમાજનું ખરેખર હિત જળવાશે. એટલે આવા નાટકો વધુમાં વધુ થવા જોઈએ અને આવા નાટકોને પ્રેરણા આપવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી હંમેશા તત્પર છે. બહુ જ અદ્ભુત વાત છે. આવી સ્પર્ધાઓ કદાચ ભારતમાં ભાગ્યે જ થતી હોય છે. મેં પહેલી વાર સાંભળ્યું કે આવી કોઈ સ્પર્ધા થઈ રહી છે અને મને અહીં આવ્યા પછી ખૂબ આનંદ અને ગર્વની લાગણી થઈ છે કે આવી સ્પર્ધામાં હું અને મારા સાથી મિત્ર શ્રી સલીલભાઈ ઉપાધ્યાય નિર્ણાયક તરીકે અહીં આવ્યા છીએ. વ્યસન મુક્તિ માટેના બધા કાર્યક્રમો તો થાય છે પણ નાટ્ય સ્પર્ધા થઈ એ બહુ અગત્યની વાત છે. કારણ કે નાટક અને ફિલ્મ
એક એવું માધ્યમ છે જેની અસર પ્રેક્ષકો પર, લોકો પર બહુ લાંબા સમય સુધી રહેતી હોય છે. એટલે એ પરિસ્થિતિમાં આ નાટ્ય સ્પર્ધા મને એવું લાગે છે કે બહુ સારો પાઠ ભજવશે. આમ તો આ લોકોની ઘણા વર્ષોની મહેનત છે અને ઘણા લોકોને એ લોકોએ તમાકુ છોડાવ્યા છે. મને એમ લાગે છે કે આ એક મોટું પીછું છે એમની યશ કલગીમાં કે જેમાં એમાં સફળતા પ્રાપ્ત કરે. એકચ્યુઅલી છે ને તે આનો એક સૌથી બીજી પોઝિટિવ પોઈન્ટ એ પણ છે કે જે ભૂતકાળમાં નવસારીમાં નાટકો થતા હતા કે બધા જ લગભગ મારા મિત્રો હતા અને 2 વર્ષ તો કોલેજમાં હું પણ નવસારી ભણ્યો છું એટલે મેં અહીંયા નવસારીના સિટીઝન તરીકે અહીંયા ભાગ લીધો છે. પણ મજાની બાબત એ છે કે આ જેટલા કલાકારો એટલે જેટલા કોલેજના છોકરાઓએ એમાં ભાગ લીધો છે, એ વ્યસન મુક્તિના નાટકોમાં ભાગ લીધો છે, પણ ધીમે ધીમે મને એમ લાગે કે એમાંથી થોડાકને પણ રસ કેળવાશે ને તો સ્ટેજને તકતાને થોડાક નવા સારા કલાકારો મળશે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.